મિત્રો હવે આપણે એવી પ્રક્રિયાઓનો અભ્યાસ કરશું કે જેમાં આલ્કોહોલની અંદર આલ્કોહોલ સંયોજનોમાં કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો બંધ તૂટે. કાર્બન અને ઓક્સિજન એટલે કે CH3OH. તો કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો બંધ તૂટે એવી પ્રક્રિયાનો આપણે અભ્યાસ કરશું. બરાબર. તો એમાં કાર્બન ઓક્સિજન બંધ તૂટવાની પ્રક્રિયા માત્ર આલ્કોહોલ સંયોજનોમાં જ થાય. એક છે ફિનોલ કે જેમાં ઝીંક સાથે પ્રક્રિયા કરશે તો એમાં અલગ પ્રક્રિયા આપશે. બરાબર. બાકી બીજા કોઈ આલ્કોહોલ નહીં આપે. ફિનોલ આપશે પણ ઝીંક સાથે જ આપશે. હવે હાઇડ્રોજન હેલાઇડ સાથેની પ્રક્રિયા એટલે કે હાઇડ્રોજન હેલાઇડ સંયોજનો જે છે એની સાથેની પ્રક્રિયા એટલે કે HX સાથે પ્રક્રિયા. દાખલા તરીકે HCl. ઉદાહરણ તરીકે તો આલ્કોહોલ આપણે લઈએ કે ROH વત્તા HX. તો જો તમે HCl સાંદ્ર અને ઝીંક ક્લોરાઇડ લેશો આને કહેવાય લ્યુકાસ પ્રક્રિયક કહેવાય. આ લ્યુકાસ પ્રક્રિયક છે. બરાબર. તો આમાંથી R એટલે ઓક્સિજન અને આ કાર્બન વચ્ચેનો બનતું છે એટલે એની જગ્યાએ જોડાશે X વત્તા આ જે OH હતો આમાં H સાથે જોડાણો એટલે H2O. આને લ્યુકાસ કસોટી કહેવાય. લ્યુકાસ કસોટી તમને ટૂંકનોટ તરીકે પૂછાય કે લ્યુકાસ કસોટી ટૂંકનોટ લખો. તો હવે જો આ છે ને આલ્કોહોલના પરખ માટેની કસોટી છે. બરાબર. આલ્કોહોલની પરખ એટલે કે પ્રાથમિક છે, દ્વિતીયક છે કે તૃતીયક છે એ નક્કી કરશે. આ લ્યુકાસ કસોટી છે. એટલે જો પ્રાથમિક આલ્કોહોલ હોય દાખલા તરીકે મિથેનોલ હોય એની પ્રક્રિયા આપણે HX એટલે HCl લઈએ આપણે. બરાબર. એમાં HCl આપણે સાંદ્ર લઈએ અને ZnCl2 આ લ્યુકાસ પ્રક્રિયક છે. તો આમાંથી આપણને CH3Cl વત્તા H2O મળશે. આ પ્રાથમિક આલ્કોહોલ છે. બીજો લઈએ આપણે દ્વિતીયક લઈએ તો COH. અહીંયા CH3 અને CH આ દ્વિતીયક. બરાબર. આ કાર્બન બીજા બે કાર્બન સાથે જોડાયેલો એટલે દ્વિતીયક કહેવાય. વત્તા HCl. તો HCl કોન્સન્ટ્રેટ અને ZnCl2 લ્યુકાસ પ્રક્રિયક. તો આમાં કોઈ પ્રક્રિયા નહીં થાય. બંધ તૂટશે તો આ બે વચ્ચેનો તૂટશે. બરાબર. આ બે વચ્ચેનો. તો અહીંથી બંધ તૂટશે એટલે OH નીકળી જશે, Cl જોડાશે વત્તા H2O. અને જો તૃતીયક લઈએ આ દ્વિતીયક આલ્કોહોલ છે. તૃતીયક આલ્કોહોલ લઈએ વત્તા HCl ઉપર પ્રમાણિત. બરાબર. તો આ જે છે Cl વત્તા H2O. હવે આ પ્રાથમિક દ્વિતીયક ને તૃતીયકની પરખ કઈ રીતે થાય કસોટી દ્વારા? તો જો તૃતીયક આલ્કોહોલ હશે તો આમાં તરત જ દૂધિયું એટલે કે ધૂંધળાપણું દૂધિયું દ્રાવણ બનશે. દૂધિયું દ્રાવણ બનશે. એટલે કે ટેસ્ટ ટ્યુબની અંદર તમે જે પ્રક્રિયા કરતા હશો એમાં તમને આની અંદર નાના એટલે દૂધ જેવા નાના કણો છે એટલે આપણે કેમ દૂધિયો કાચ કહીએ છીએ એ પ્રકારનું આવું દ્રાવણ બનશે. જો તરત જ આવું આપણને મળે તો તૃતીયક આલ્કોહોલ છે એમ કહેવાય. તો તૃતીયક. જો દ્રાવણ બહુ હલાવ્યા પછી દૂધિયું બનતું હોય તો દ્વિતીયકની પ્રક્રિયા ન થાય તો પ્રાથમિક. એની કસોટી છે. એટલે ટેસ્ટ ટ્યુબમાં તમે આલ્કોહોલ લો, એમાં સાંદ્ર HCl નાખો અને પછી એમાં ઝીંક ક્લોરાઇડ તમે ઉમેરો. બરાબર. ઝીંક ક્લોરાઇડ એટલે અહીંયા HCl બીજી વાર લખવાની જરૂર નથી આમ તો. બરાબર. અહીંયા લખો એટલે ચાલશે. તો આની પ્રક્રિયા જો તમે કરશો આ બે વચ્ચે. બરાબર. તો જો તરત જ પ્રક્રિયા થતી હોય તો સમજવું કે તૃતીયક આલ્કોહોલ છે. ખૂબ હલાવ્યા પછી દૂધિયા રંગનું દ્રાવણ બનવાનું કારણ શું કે આ જે બનશે ને આ પાણીમાં અદ્રાવ્ય છે એટલે એના નાના કણો આમાં રહેલા છે એટલે દૂધિયા રંગનું દ્રાવણ બનશે પાણીમાં. તો તરત જ જો ઉત્પન્ન થતો હોય આ પ્રક્રિયા ઝડપી થશે. મતલબ કે તૃતીયક આલ્કોહોલની પ્રક્રિયા ઝડપી છે એના કરતાં દ્વિતીયકની ધીમી, એના કરતાં પ્રાથમિકની ધીમી. તો આ એનો ક્રમ છે. બરાબર. તો ઝડપી પ્રક્રિયા થતી હોય તો તૃતીયક છે એમ સમજવું. બહુ હલાવ્યા પછી દૂધિયા રંગ મળતો હોય તો દ્વિતીયક છે અને જો પ્રક્રિયા ન થતી હોય તો પ્રાથમિક છે. તો પ્રાથમિક દ્વિતીયકને તૃતીયક અલગ કરવા માટે નહીં, પરખ કરવા માટે કયા પ્રકારનો છે
એમ નક્કી કરવા માટેની આ કસોટી, જેને લ્યુકાસ કસોટી કહેવાય, વૈજ્ઞાનિક નામ પરથી નામ આપેલું છે લ્યુકાસ કસોટી. તો લ્યુકાસ કસોટી દ્વારા આપણે પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક આલ્કોહોલને અલગ કરી શકીએ. બરાબર. હવે બીજી પ્રક્રિયા છે ફોસ્ફરસ ટ્રાયહેલાઇડ, જે તમે 11મા ધોરણમાં ભણી ગયા. આમ તો ફોસ્ફરસના સંયોજનોમાં આવી ગયું. ફોસ્ફરસ ટ્રાયહેલાઇડ સાથેની પ્રક્રિયા, આલ્કોહોલની પ્રક્રિયા. તો ફોસ્ફરસ ટ્રાયહેલાઇડ છે, એમાં ફોસ્ફરસ સાથે 3 Cl જોડાયેલા છે. બરાબર, 3 Cl. હવે આલ્કોહોલની પ્રક્રિયા થાય, દાખલા તરીકે મિથેનોલ. મિથેનોલની પ્રક્રિયા આપણે કરીએ PCl3. તો જો PCl3 આ ફોસ્ફરસ સાથે 3 ક્લોરીન જોડાયેલા છે, અને આલ્કોહોલની અંદર CH3OH 3 આલ્કોહોલ લઈએ આપણે. તો જો આ બનતું છે અહીંથી, આને ક્લોરીન, આ ક્લોરીન આની સાથે જોડાશે અને OH આની સાથે જોડાશે. આ ક્લોરીન જે છે એ કાર્બન સાથે જોડાશે અને OH છે તે ફોસ્ફરસ સાથે જોડાશે. એ જ પ્રમાણે ક્લોરીન કાર્બન સાથે જોડાશે તો OH ફોસ્ફરસ. એટલે જો શું થયું કે આ જે 3 અણુ હતા એમાં CH3Cl બન્યો, બીજો CH3Cl, એટલે OHની જગ્યાએ Cl આવી ગયો, અને ફોસ્ફરસ સાથે 3 Cl હતા એની જગ્યાએ 3 OH આવી ગયા. બરાબર, બસ હેરાફેરી થઈ બીજા અર્થમાં. એટલે કે આને તમે લખો તો H3PO3 થઈ ગયો, 3 હાઇડ્રોજન, 3 ઓક્સિજન, 1 ફોસ્ફરસ થઈ ગયો. તો હવે આ 3 અણુ લેવાના. બરાબર, તો આમાંથી બનશે શું? તો 3 CH3Cl વત્તા H3PO3. આ પ્રક્રિયા પૂરી. તો આની સાથેની પ્રક્રિયા જે 11મા ધોરણમાં આવી ગઈ, 12મા ધોરણમાં આપણે આગળના ચેપ્ટરમાં આવી ગઈ, 10 ધોરણ 12 લખેલું છે એમાં. નિર્જલીકરણ, ત્રીજી પ્રક્રિયા છે નિર્જલીકરણ. એટલે પાણીનો અણુ દૂર થવો. તો પાણીનો અણુ દૂર થાય. હવે તમે ધારો કે ઇથેનોલ છે, એને તમે આમ લખો CH3 અને આમ લખી CH3COH H અને H, આ ઇથેનોલ. તો આમાંથી પાણીનો અણુ કાઢી નાખો. બસ. હવે કોની હાજરીમાં પ્રક્રિયા થશે? સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ. અને ગરમ કરશો તમે તો આ પાણીનો અણુ નીકળી ગયો. તો આ કાર્બન ઉપર 2 હાઇડ્રોજન, આ કાર્બન ઉપર 2 હાઇડ્રોજન, અહીંથી એક સંયોજકતા બાકી, અહીંયા બાકી, તો આ બધી જોડાઈ ગઈ. તો શું બન્યું? ઇથિન. ઇથિન બનશે. એટલે કે ઇથેનોલમાંથી ઇથિન, પ્રોપેનોલમાંથી પ્રોપીન બનશે. બરાબર. એટલે કે પાણીનો અણુ દૂર થશે. આને નિર્જલીકરણ કહેવાય. તો સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ લો તમે, અને તો હવે જો પ્રક્રિયા પ્રમાણે લખું CH3CH2OH ઇથેનોલ. ઇથેનોલની પ્રક્રિયા આપણી H2SO4 પ્રબળ ભેજ શોષક છે, પાણીનો અણુ શોષી લેશે, અને 443 કેલ્વિન તાપમાનની પ્રક્રિયા તમે કરો તો આમાંથી OH જશે, અહીંથી H જશે, એટલે ઇથિન બનશે. CH2 ડબલ બોન્ડ CH2 વત્તા H2O. બરાબર. નિર્જલીકરણ. આ પ્રાથમિક આલ્કોહોલ છે. બરાબર. હજુ દ્વિતીયક આલ્કોહોલ લઈએ આપણે. દ્વિતીયક આલ્કોહોલ લઈએ. તમને પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયકની પ્રક્રિયાઓ અલગ અલગ પૂછશે. અહીંયા હાઇડ્રોજન. બરાબર. અને અહીંયા લઈએ આપણે દ્વિતીયક આલ્કોહોલ લેવાનો છે ને, તો અહીંયા આપણે OH લઈએ અને CH3. બરાબર. આ દ્વિતીયક, સોરી તૃતીયક થઈ ગયું. તો આપણે એમ કરીએ હાઇડ્રોજન મૂકી દઈએ. બરાબર. તો દ્વિતીયક લેવો છે ને, આ બીજા 2 કાર્બન સાથે જોડવાનો છે. બરાબર. તો અહીંયા બીજા 2 હાઇડ્રોજન મૂકી દઈએ ખાલી, બસ હાઇડ્રોજન. બરાબર. તો આ દ્વિતીયક આલ્કોહોલ છે. હજુ દ્વિતીયક આલ્કોહોલ છે. બરાબર. હવે આનું નિર્જલીકરણ મંદ પરિસ્થિતિમાં થાય. ઓ પ્રબળમાં છે, આ મંદ પરિસ્થિતિમાં. જ્યારે તમે જો આમાં નિર્જલીકરણ તમને સીધો રસ્તો બતાવો કે આને તમે આ પ્રમાણે લખી નાખો. કેટલા કાર્બન છે? 3 કાર્બન. આ કાર્બનની સાથે OH જોડ્યો આપણે. દ્વિતીયક છે ને, અહીંયા હાઇડ્રોજન, અહીંયા હાઇડ્રોજન, અહીંયા હાઇડ્રોજન, બાકીના હાઇડ્રોજન છે. બરાબર. તો જેની સાથે
જોડાયો હોય એને આલ્ફા કાર્બન કહેવાય, આ બીટા કહેવાય, આ પણ બીટા છે. તો આલ્ફા ઉપરથી OH ને બીટા ઉપરથી H લઈ લ્યો, બસ કાઢી નાખો, પાણીનો અણુ નીકળી ગયો. તો શું પછી એ દ્વિબંધ તો પ્રોપીન બનશે. એટલે આમાંથી તમે કાર્બન સાથે OH જોડાણો છે, બીજા 2 કાર્બન સાથે જોડાયેલો છે એટલે દ્વિતીયક કહેવાય, બરાબર. એનું તમે નિર્જલીકરણ કરશો કોની હાજરીમાં? તો મંદ પરિસ્થિતિ, એટલે ફોસ્ફોરિક એસિડ નિર્બળ એસિડ છે, H3PO4, અને કેટલો 85% સાંદ્ર અને 440 કેલ્વિન તાપમાન, આ યાદ રાખવા પડશે. તો આના ઉપરથી OH ગયો ને અહીંથી કાંઈથી ગમે તે એક હાઇડ્રોજન લઈ લો. તો અહીંથી આપણે હાઇડ્રોજન લીધો તો CH2 ડબલ બોન્ડ CH3 પ્રોપીન બનશે વત્તા H2, બરાબર, પ્રોપીન બનશે. તૃતીયક આલ્કોહોલ લઈએ. તૃતીયક જે કાર્બન સાથે OH જોડાણો બીજા 3 કાર્બન સાથે જોડાયેલો છે. તો અહીંથી OH લ્યો, આમાંથી ગમે તે એકમાંથી, કેમ કે બધા સમાન જ છે, ગમે તે એકમાંથી હાઇડ્રોજન લઈ લો. તો આમાંથી તમે હવે આ પ્રક્રિયા જે છે ને 20%, આમાં 20% H3PO4, જો આના કરતાં આપણે નિર્બળ લીધો, આ 85%, 20% અને 358 કેલ્વિન તાપમાનની પ્રક્રિયા કરીએ આપણે, બરાબર. તો હવે શું થશે કે આમાંથી OH ગયો, બરાબર. આ જે કાર્બન છે CH3, અને ગમે તે એક મિથાઇલ ઉપરથી એક હાઇડ્રોજન લઈ લો, ગમે તેના ઉપરથી, બરાબર. ધારો કે આપણે અહીંથી હાઇડ્રોજન લીધો તો એક હાઇડ્રોજન CH2 CH3 અહીંયા હોય તો આ બે દ્વિબંધી જોડાઈ જશે, બરાબર, વત્તા H2. એટલે કે જે કાર્બન ઉપરથી તમે OH લો, બાજુના કાર્બન ઉપરથી એક હાઇડ્રોજન લઈ લેવાનું. એ કાર્બન ઉપરથી નહીં લેવાનું, અહીંથી નહીં લેવાનું, એટલે આના ઉપર છે જ નહીં, જો કે પણ આમાં તમે આ નહીં લેવાનું, બાજુના કાર્બન ઉપરથી લેવાનું. એ ધ્યાન રાખજો, એક જ કાર્બન ઉપરથી, બાજુના કાર્બન ઉપરથી હાઇડ્રોજન, બિલકુલ બાજુમાં એટલે બીટા કાર્બન, એના પછી તમે હાઇડ્રોજન લેશો તો દ્વિબંધ એટલે આલ્કીન બનશે. તમને પૂછે કે આલ્કોહોલમાંથી આલ્કીન બનાવવાની રીત આપો, અથવા તો તમને એમ કે તૃતીયક આલ્કોહોલની નિર્જલીકરણની પ્રક્રિયામાં કઈ નિપજ મળશે? તો આલ્કીન. પણ કયો આલ્કીન બનશે? તો આનું નામ 1, 2, 3, બરાબર. તો પ્રોપ 1 ઇન 2 મિથાઇલ પ્રોપ 1 ઇન, પ્રોપીન કયો? 1 પ્રોપીન છે, બરાબર, પ્રોપ 1 ઇન. તો આનું મળશે આપણને નિપજ મળશે આ. હવે આલ્કોહોલ સંયોજનોની સાપેક્ષમાં હવે સરળતાનો ક્રમ કયો? તો તૃતીયક જે છે એની સરળતાથી નિર્જલીકરણ થશે, પછી દ્વિતીયક અને પછી પ્રાથમિક. આ તમારે યાદ રાખવાનું. તો સરળતાથી નિર્જલીકરણ કોનું થશે? તો તૃતીયકનું. તો અહીંયા આપણે જોયું ને 20%માં થઈ ગયું, અહીંયા 85%, અને અહીંયા સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ કેટલા તાપમાન ઊંચું. તો આ એક યાદ રાખવાનો ક્રમ. તમારે નિર્જલીકરણની પ્રક્રિયામાં તૃતીયક સૌથી સહેલાઈથી પ્રક્રિયા આપશે, દ્વિતીયક એના કરતાં થોડી મુશ્કેલ, અને પ્રાથમિક એના કરતાં મુશ્કેલ હશે, બરાબર. અને ક્રિયાવિધિના તબક્કા આપણે હમણાં લેતા નથી. ચોથી પ્રક્રિયા છે ઓક્સિડેશન. અગત્યની પ્રક્રિયા છે ઓક્સિડેશન. આમાં પણ તમારે બધી પ્રક્રિયાઓ નહીં કરવાની, કે પ્રક્રિયા કઈ રીતે થઈ એ યાદ રાખવાનું, બરાબર. તો ઓક્સિડેશનમાં OH બંધ તૂટશે અને C અને H બંધ તૂટશે, આ ધ્યાન રાખવાનું. અને તમે યાદ નહીં રાખો તો એ દો, ધારો કે આ બંધ તૂટશે, બરાબર. હું તમને એક ઉદાહરણ આપું કે તમારે શું કરવાનું, ઓક્સિડેશનની પ્રક્રિયા, ધારો કે CH3 COH અને અહીંયા H અને અહીંયા H, અહીંયા આપણે CH3 લઈ આવેલો, દ્વિતીયક લીધો. તો શું થશે? અહીંથી એક હાઇડ્રોજન જશે, એક હાઇડ્રોજન અહીંથી જશે, બરાબર. આપણે આગળની પ્રક્રિયામાં હવે ઓક્સિડેશનમાં શું કરવાનું? એક જ કાર્બન ઉપરથી 2 હાઇડ્રોજન લઈ લેવાના, આ નહીં લેવાનું. અહીંથી હાઇડ્રોજન લીધો, આ હાઇડ્રોજન લીધો, તો અહીંયા દ્વિબંધ બની ગયો. તો શું બન્યો? કીટોન બની ગયો. 2 હાઇડ્રોજન જતા રહ્યા. તો એક જ કાર્બન ઉપરથી તમારે 2 લઈ લેવાના, બરાબર. હાઇડ્રોજન અને ઓક્સિજન 2. તો 2 હાઇડ્રોજન જે છે એમાંથી, એટલે કે ડિહાઇડ્રોજિનેશન, એટલે કે હાઇડ્રોજનનું અણુ દૂર થવું, ડિહાઇડ્રોજિનેશન કહેવાય. હવે જો બીજી પ્રક્રિયા હું તમને આપું કે હવે આ પ્રમાણે પ્રક્રિયા છે. ધારો કે તમને ઇથેનોલ લીધો, ઇથેનોલ, તો CH3 CH2OH, આ ઇથેનોલ.
હવે આનું તમે ઓક્સિડેશન કરશો, બરાબર, આનું ઓક્સિડેશન કરશો તો તમારે શું કરવાનું કે જે ઓક્સિજન ઉપરથી તમે હાઇડ્રોજન લીધો જેની સાથે જોડો એની પછી એક હાઇડ્રોજન લઈ લો, બસ. તો શું બન્યું? CH3CH ડબલ બોન્ડ હોય એટલે આલ્ડીહાઇડ બની ગયો. હાઇડ્રોજન +H2, હાઇડ્રોજન બે નીકળી ગયા, બરાબર. જે કાર્બન ઉપર OH જોડાણો છે ત્યાં તો ઓક્સિજન ઉપરનો હાઇડ્રોજન લ્યો અને એ જ કાર્બન ઉપરથી એક હાઇડ્રોજન લઈ લે તો એ હાઇડ્રોજન એટલે હાઇડ્રોજનનું દૂર થવું એટલે ડિહાઇડ્રોજિનેશન ઉમેરાવ એટલે હાઇડ્રોજિનેશન, દૂર થવું એટલે ડિહાઇડ્રોજિનેશન અથવા વિહાઇડ્રોજિનેશન પણ કહેવાય. તો આ વિહાઇડ્રોજિનેશન અથવા ડિહાઇડ્રોજિનેશન પ્રક્રિયા કહેવાય, અંગ્રેજીમાં ડિહાઇડ્રોજિનેશન અને ગુજરાતી વિહાઇડ્રોજનીકરણ પ્રક્રિયા. તો ડિહાઇડ્રોજિનેશન પ્રક્રિયા થઈ તો આલ્કોહોલ, તો પ્રાથમિક આલ્કોહોલ હતો ને તો શું બન્યું? આલ્ડીહાઇડ બન્યું. ઇથેનોલમાંથી ઇથેનાલ બન્યો, CH3CHO લખાય કે નહીં? બરાબર. તો આમાંથી બન્યો આલ્ડીહાઇડ. તો આમાંથી આલ્ડીહાઇડ બનશે. તો આલ્કોહોલમાંથી આલ્ડીહાઇડ. હવે જો પ્રાથમિક હોય તો તમને આલ્ડીહાઇડ મળશે. દ્વિતીયક હશે ને તો તમને, આપણે દ્વિતીયક લીધો એક ઉપર, મેં ઉદાહરણ તમને આપ્યું એમાં દ્વિતીયકમાં શું મળ્યું? આપણને કીટોન મળતો હતો, બરાબર. તો દ્વિતીયક હશે તો કીટોન મળશે. એ જોઈએ આપણે પ્રક્રિયા એક એક. તો જો આલ્કોહોલ સંયોજનો સીધા કાર્બોક્સિલિક એસિડ સંયોજનો મેળવવા હોય તો હવે જો તમે નિર્બળ ઓક્સિડેશન કરતાં તમે લેશો તો આલ્ડીહાઇડ મળશે અને પ્રબળ ઓક્સિડેશન કરતાં લેશો તો તમને સીધો કાર્બોક્સિલ, કેમ કે CHOનું જો CH2OH એનું ઓક્સિડેશન થાય તો CHOમાં અને CHOનું ઓક્સિડેશન થાય COOHમાં. આ યાદ રાખવાનું. તો CH2OH એમાંથી CHO આ નિર્બળ ઓક્સિડેશન કરતા હોય તો, અને આ પ્રબળ ઓક્સિડેશન કરતા તો પ્રબળ તો ડાયરેક્ટ આમાંથી આમાં રૂપાંતર થઈ જાય તો પ્રબળ હોય તો, એટલે KMnO4 એસિડિક કે બેઝિક હોય તો આમાંથી સીધો એસિડમાં રૂપાંતર થઈ જશે. તો KMnO4 કેવો છે? પ્રબળ ઓક્સિડેશન કરતા છે. એ તો ઓક્સિડેશન કરતા ઉપર આધાર રાખશે. હવે જો કાર્બોક્સિલિક એસિડમાં રૂપાંતર સીધું કરવું તો પ્રબળ ઓક્સિડેશન કરતાં કેવા જોઈએ? તો એમાં CrO3 ઓક્સિડેશન કરતાં તરીકે તમે વાપરો. એટલે જો આપણે ધારો કે નિર્બળ ઓક્સિડેશન કરતાં વાપરે તો આલ્ડીહાઇડ બનશે, પણ જો તમે ઇથેનોલ છે અને ઇથેનોલની સાથે તમે જો પ્રબળ ઓક્સિડેશન CrO3 રાખશો, આ ઉપયોગ કરશો તો સીધો આમાંથી શું બનશે? તો RCHO બનશે. પણ જો આને તમે KMnO4 સાથે પ્રક્રિયા કરશો એટલે કે આપણે ઓક્સિડેશન કરતાં કેવો લઈશું? પ્રબળ. તો પ્રબળ લેશો તો RCOOH બની જશે, બરાબર. તો નિર્બળ ઓક્સિડેશન કરતા હશે તો આલ્ડીહાઇડ અને પ્રબળ હશે તો શું બનશે? એમાંથી કાર્બોક્સિલિક એસિડ બનશે. હવે તો પ્રાથમિક આલ્કોહોલ હોય, એક અગત્યની બાબત કે પ્રાથમિક આલ્કોહોલ હોય એમાંથી તમારે જો આલ્ડીહાઇડ બનાવવો હોય તો PCC એટલે કે નિર્બળ ઓક્સિડેશન, પિરિડિનિયમ ક્લોરોક્રોમેટ, પિરિડિનિયમ ક્લોરોક્રોમેટ આ નિર્બળ ઓક્સિડેશન કરતા છે. તો આ જો તમે વાપરશો કોઈ પણ આલ્કોહોલની અંદર તમે ઓક્સિડેશન કરતા તરીકે PCC વાપરશો તો આનું રૂપાંતર શામાં થશે? CHOમાં. તો આલ્ડીહાઇડ મળશે, નહીં તો આલ્ડીહાઇડ નહીં મળે. નહીં તો જો તમે KMnO4 વાપરશો અહીંયા તો શું થશે કે જેવો આલ્ડીહાઇડ ઉત્પન્ન થશે તરત જ આલ્ડીહાઇડનું ઓક્સિડેશન શામાં થઈ જશે? એસિડમાં. તો આલ્ડીહાઇડ મેળવો તો તમારે નિર્બળ ઓક્સિડેશન કરતાં જ વાપરવો પડશે. પિરિડિનિયમ ક્લોરોક્રોમેટ નિર્બળ ઓક્સિડેશન કરતાં છે તો એમાંથી તમને આલ્ડીહાઇડ મળશે, બરાબર. અને જો પ્રબળ ઓક્સિડેશન કરતાં વાપરશો તો કીટોન મળશે, કાર્બોક્સિલિક એસિડ મળશે. અદ્વિતીયક આલ્કોહોલ સંયોજનો, અદ્વિતીયક લઈએ આપણે તો એક જ નિયમ યાદ રાખવાનો, દ્વિતીયક એટલે જે કાર્બન સાથે OH જોડાણો છે એ બીજા બે કાર્બન સાથે જોડાયેલો હોય તો એને દ્વિતીયક કહેવાય, બરાબર. આ દ્વિતીયક. હવે આનું ઓક્સિડેશન કરવું છે તો મેં તમને કહ્યું એ પ્રમાણે જે કાર્બન સાથે OH જોડાયેલો છે લખી નાખવાનું, એવો તો લખી નાખી દેવાનું કે આ પ્રક્રિયા બધી ગોખવાની ન હોય. જે કાર્બન સાથે OH જોડાણો છે તે ઓક્સિજન ઉપરનો હાઇડ્રોજન લઈ લો. જો આ હાઇડ્રોજન એક આ અને બીજો હાઇડ્રોજન આ લઈ લો, બસ કાઢી નાખો. બાકી શું વધ્યું? CH3CO અને CH3 એક સંયોજકતા આની બાકી, એક આની બાકી, તો દ્વિબંધ થઈ ગયો, કીટોન બની ગયો, બસ બીજું કાંઈ નહીં. +H2 હાઇડ્રોજન છૂટો પડી ગયો તો કીટોન બનશે. તો દ્વિતીયક આલ્કોહોલ લીધો તો શું બન્યું? કીટોન.
પ્રાથમિક આલ્કોહોલ લીધો તો શું મળ્યું? તો આલ્ડીહાઇડ, બરાબર, આલ્ડીહાઇડ મળ્યું. દ્વિતીયકમાં કીટોન મળ્યો. તો દ્વિતીયક આલ્કોહોલ જો આપણે લઈએ અને ઓક્સિડેશન કરશું, CrO3 લઈશું આપણે, CrO3, તો એમાંથી કીટોન મળશે. હવે તૃતીયક આલ્કોહોલ જે છે ને એ ઓક્સિડેશન પ્રક્રિયા આપતા નથી, બરાબર. તૃતીયક તમે લેશો, જે કાર્બન સાથે OH જોડાયેલો હોય એ બીજા 3 કાર્બન સાથે જોડાયેલો હોય તો એને તૃતીયક આલ્કોહોલ કહેવાય. હવે આ ઓક્સિડેશનની પ્રક્રિયા આપતા નથી, કારણ કે આપણે શું કર્યું કે ઓક્સિજન સાથેનો એક હાઇડ્રોજન લીધો ને આની પર હાઇડ્રોજન તો છે નહીં, હવે કે તો લેવો ક્યાંથી? તો આ ડિહાઇડ્રોજિનેશનની પ્રક્રિયા નહીં આપે, પરંતુ પ્રબળ ઓક્સિડેશન કરતા હશે તો આપણને પ્રક્રિયા આપશે. તો આમાંથી KMnO4 તમે જો વાપરશો, KMnO4, અને ઊંચું તાપમાન રાખશો તો તમને ઓક્સિડેશનની પ્રક્રિયા મળશે. પણ કાર્બન કાર્બનનો બંધતૂટ છે આમાં કાર્બન કાર્બન બંધતૂટ છે, એટલે કે ઓછી કાર્બન સંખ્યા, એટલે કે કાર્બન સંખ્યા ઘટશે. આમાં જે એસિડ બનશે ને એમાં કાર્બનની સંખ્યા ઘટશે. તો આમાં શું થશે કે જો તૃતીયક આલ્કોહોલ તમે લ્યો તો નિર્જલીકરણની પ્રક્રિયા અનુભવશે, બરાબર. પણ ઓક્સિડેશનની પ્રક્રિયામાં શું કાર્બન કાર્બન બંધતૂટ છે, એટલે આમાંથી કાર્બન અને કાર્બનનો બંધતૂટ છે, એટલે આમાંથી મળશે આપણને કાર્બોક્સિલિક એસિડ તો મળશે, પણ કયો મળશે આપણને એસેટિક એસિડ મળશે. આમાંથી આપણને મળશે એસેટિક એસિડ. તો એ પ્રક્રિયા આપણને આપેલી નથી લગભગ, બરાબર, નથી આપી. પણ એમાં તમારે એમ જ લખવાનું કે ઓક્સિડેશન પ્રક્રિયા આપતા નથી. તૃતીયક આલ્કોહોલ નિર્બળ ઓક્સિડેશન કરતા સાથે ઓક્સિડેશન પ્રક્રિયા આપતા નથી, પરંતુ પ્રબળ ઓક્સિડેશન કરતા હોય, તાપમાન ઊંચું હોય તો કાર્બન કાર્બન વચ્ચેનો બંધતૂટ છે અને ઓછી કાર્બન સંખ્યા ધરાવતા એસિડમાં રૂપાંતર થશે. તો આમાંથી પ્રક્રિયા પૂરી કરવી હોય તો CH3COOH મળશે, આમાંથી એસિડિક એસિડ મળશે. આ કાર્બન કાર્બન બંધતૂટ છે એમાં, અને આમાંથી મળે. અને બાકી શું રહ્યું તો મળશે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી વત્તા CO2 ને H2, કેમ કે કાર્બનનું ઓક્સિડેશન CO2માં થશે, એ આપણે પ્રક્રિયા લખવાની જરૂર નથી, હાઇડ્રોજનનું H2માં થશે, બરાબર. હવે તૃતીયક આલ્કોહોલ સંયોજનો નિર્જલીકરણની પ્રક્રિયા અનુભવે છે. પ્રાથમિકની નિર્જલીકરણ આપણે જોઈ કે કોપરની હાજરીમાં, કોપર ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરો તમે, આપણે જે આગળ કર્યું એમ જ કે RCH2OH પ્રાથમિક આલ્કોહોલ છે, કોપર ઉદ્દીપક અને 573 કેલ્વિન તાપમાન, તો RCHO મળે. મેં તમને કહ્યું એ જ પ્રમાણે આમાં કરવાનું. તો આમાં તમે દાખલા તરીકે R બરાબર આપણે મિથાઇલ લઈ લઈએ, બરાબર. આપણે આગળ પ્રક્રિયા લીધી, ખાલી ઉદ્દીપક બદલાણું, બીજું કાંઈ નહીં. તો R બરાબર આપણે મિથાઇલ લઈએ તો CH3CH2OH અને નિર્જલીકરણ એટલે -H2, કોપર 573 કેલ્વિન તાપમાન. તો અહીંથી શું જશે? OH જશે, અને અહીંથી હાઇડ્રોજન જશે. તો શું બનશે આમાંથી? હવે કોપર ઉદ્દીપક તમે વાપરશો તો નિપજ થોડી અલગ મળશે. એટલે આ પ્રક્રિયામાં તમારે ઉદ્દીપક ઉપર બહુ આધાર રાખશે. જ્યાં આપણે વર્ણનાત્મકતા ભણી ગયા ને પૃષ્ઠ રસાયણમાં, કોપર ઉદ્દીપક તમે વાપરશો તો આમાં શું થશે કે અહીંથી હાઇડ્રોજન જશે, અહીંથી હાઇડ્રોજન જશે અને દ્વિબંધથી જોડાઈ જશે. એટલે શું બન્યું? આલ્ડીહાઇડ. તો બનશે CH3CHO. તો આલ્કોહોલમાંથી આલ્ડીહાઇડ બનશે. તો અહીંથી આપણે જેમ ઉમા કર્યું એ જ પ્રમાણે તો આલ્ડીહાઇડ બનશે. એ જ પ્રમાણે જો તમે દ્વિતીયક લેશો, જે કાર્બન સાથે OH જોડાયેલો છે બીજા 2 કાર્બન સાથે જોડાયેલો હોય, અને આપણે આમ બતાવીએ CH3 અને H, અદ્વિતીયક આલ્કોહોલ, બરાબર. આનું તમે નિર્જલીકરણ કરશો કોપર ઉદ્દીપકની હાજરીમાં 573 કેલ્વિન તાપમાને, બરાબર, એટલે કે 300 કેલ્વિન. તો અહીંથી હાઇડ્રોજન જશે અને અહીંથી હાઇડ્રોજન જશે, બસ, બરાબર. નહીં, આ જ કાર્બન ઉપરથી હાઇડ્રોજન જશે, આ નહીં જાય, આના ઉપરથી જ જશે. તો શું બનશે? આ બે વચ્ચે દ્વિબંધ બનશે. તો CH3C=OCH3, તો કીટોન બનશે, બરાબર, કીટોન બનશે. અને જો તમે તૃતીયક આલ્કોહોલ લેશો, જે કાર્બન સાથે OH જોડાયેલો હોય એ બીજા 3 કાર્બન સાથે જોડાયેલો હોય તો એને તૃતીયક કહેવાય. આનું તમે કોપર ઉદ્દીપકની હાજરીમાં 573 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરશો
તો હવે આમાં જો આમાં બંધારણ તમે જુઓ COH આપણે પહેલાં આમ લખી નાખીએ CH3 બરાબર. તો આમાં શું થશે કે અહીંથી જશે OH અને આના ઉપર જે હાઇડ્રોજન જશે એટલે અહીંયા CH2 તો આની એક સંયોજકતા બાકી એક આની તો અહીંયા દ્વિબંધ બનશે આ બંધ તૂટશે તો CO બંધ તૂટ્યો બરાબર અને CH બંધ પણ તૂટ્યો. તો તૃતીયક આલ્કોહોલના નિર્જલીકરણમાં તમે ધ્યાન રાખજો ખાસ કરી આમાં પાણીનો અણુ જ્યારે દૂર થશે બરાબર આમાં પાણીનો અણુ દૂર થશે તો આમાંથી બનશે આલ્કીન તો આલ્કીન બની ગયો CH ડબલ બોન્ડ CH2 CH3 તો બધું આનું નામ આપવું હોય તો પ્રોપ 2 મિથાઇલ પ્રોપ 1 ઇન બરાબર આ પ્રમાણે મળશે. હવે ફિનોલની પ્રક્રિયાઓ બરાબર ફિનોલની પ્રક્રિયાઓ આપણે બીજા વિડીયોમાં જોઈશું.